તો અમરેલી લેટરકાંડ મામલે પતાવટ માટે હવે ખોડલધામ સક્રિય થયું છે। આરોપી બનાવેલી પાટીદાર દીકરીને જામીન મુક્ત કરવાના પ્રયાસ શરૂ। નરેશ પટેલની સૂચનાથી દિનેશ બાંભણિયા સહિતના પાટીદાર નેતાઓ સક્રિય। દીકરીને જામીન મુક્ત કરાવવા પાટીદાર નેતાઓએ હાથ ધર્યા પ્રયાસ। દીકરીના જામીનનો વિરોધ નહીં કરવા પણ સહમતિ બની। પાટીદાર દીકરીના વકીલ તરફે કોર્ટમાં મુકાઈ છે જામીન અરજી। આવતીકાલે જામીન અરજી પર થઈ શકે છે સુનાવણી। સમાજની દીકરીના નામે ખોડલધામ સમગ્ર મામલે થયું સક્રિય। અમે લોકોએ ફરિયાદી પક્ષના કિશોરભાઈ અને કૌશિકભાઈ વેકરિયા સાથે પણ વાતચીત કરી છે અને વાતચીતમાં એ લોકોએ સંપૂર્ણપણે દીકરીને જામીન મળી જાય અને ફરિયાદમાંથી નામ દૂર થાય એમાં સહમતિ દર્શાવી છે। સાથે સાથે રિકન્સ્ટ્રક્શનના કામે પોલીસ દ્વારા જે દીકરીઓને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને એના બાબતે જે સરઘસની ખોટી ગેરસમજણ ઊભી થઈ છે તે બાબતે પણ વાતચીત થઈ છે અને ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આ દીકરીને ન્યાય મળે અને એનું ફરિયાદમાંથી નામ દૂર થાય જામીન અરજી આજે દાખલ કરવામાં આવી છે અને જામીન અરજીના અંતે એના જામીન મંજૂર થાય એ પ્રકારના સંપૂર્ણ પ્રયાસો કરવામાં આવશે। દીકરી અને કોઈ પણ સમાજની ક્યારે પણ આવી વાત હોય ત્યારે ખોડલધામ ટ્રસ્ટ એ બાબતે હંમેશા પીડિતની સાથે છે।